87,000 મધ્યાહન ભોજન યોજનાના કર્મચારીઓ. લાંબા ગાળાની માંગ, આંદોલનો, આખરે જીત. 87,000 મધ્યાહન ભોજન યોજનાના કર્મચારીઓ માટે નવા વર્ષની ભેટ મળી છે. 1 જાન્યુઆરી 2026થી વેતનમાં મોટો વધારો જોવા મળી રહ્યો છે. નમસ્કાર મિત્રો, આ વિડીયો તમે અંત સુધી જરૂર જોતા રહેજો, કારણ કે આજે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ એવા કર્મચારીઓની, એવા લોકોની જેઓ વગર આપણી શાળાઓ અધૂરી છે. મિત્રો, બાળકોને રોજ ગરમ ભોજન મળે છે, પણ એ ભોજન બનાવનારા લોકોનું જીવન કેવું છે? અને આજે એમના જીવનમાં આવી છે એક નવો વળાંક. 87,000 મધ્યાહન ભોજન કર્મચારીઓ માટે નવા વર્ષની મોટી ખુશખબર સામે આવી છે. ચાલો તો વિડીયોની શરૂઆત કરીએ. નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં. તો મિત્રો, જેની લાંબા સમયથી કર્મચારીઓ રાહ જોઈ રહ્યા હતા અને ખૂબ જ ઓછા માનદ વેતનથી કર્મચારીઓ કામ કરી રહ્યા હતા, તેમના જીવનમાં ખુશીનો સમય આવ્યો છે. એટલે કે તેમના માનદ વેતનમાં 10% વધારો જાહેર કરવામાં આવી રહ્યો છે. 1 જાન્યુઆરી 2026થી નવું પગાર ધોરણ લાગુ ગણવામાં આવશે તેવી માહિતી પણ આપવામાં આવી રહી છે. મધ્યાહન ભોજન યોજનાના કર્મચારીઓને રાજ્ય સરકારે મોટી ભેટ આપી છે. લાંબા ગાળાની તેમની માંગ હતી કે તેમના વેતનમાં વધારો કરવામાં આવે, તેમને પોસાય તેવું વેતન આપવામાં આવે, કામ પ્રમાણે તેમને પગાર ચૂકવવામાં આવે. તો આખરે તેમની વાત સાંભળીને ગુજરાત સરકારે એક મહત્વનો નિર્ણય લીધો છે. જે કર્મચારીઓ સવારથી સાંજ સુધી કામ કરે છે, તેમની સૌપ્રથમ તો આપણે હકીકત શું છે, તે લોકો શું કામ કરે છે વગેરે વિગતો જોઈએ. તો મિત્રો, ઘડિયાળમાં 7 વાગ્યા પણ નથી અને આ બહેનો ભાઈઓ શાળામાં પહોંચી ગયા છે. ચૂલો સળગે છે, દાળ ચડે છે, શાક કપાય છે. ગરમી હોય, ઠંડી હોય કે પછી વરસાદનો માહોલ હોય, કામ રોજનું એક જ છે. પણ મિત્રો, આ મહેનત બદલ મળતું વેતન કેટલું? એટલું ઓછું કે ઘર ચલાવવું પણ મુશ્કેલ. સંઘર્ષની અંદરની વાત કહીએ તો ઘણા કર્મચારીઓ ખુલ્લેઆમ કહે છે કે અમે બાળકોને પૂરું ખાવાનું આપીએ છીએ, પણ ઘણીવાર પોતે ઓછું ખાઈએ છીએ, કારણ કે તેમનું માનદ વેતન ખૂબ ઓછું છે. તે લોકો સ્કૂલોમાં બાળકોને જમવાનું બનાવીને આપે છે, પીરસીને પણ આપે છે, બાળકોને ખવડાવે છે, સારું ભોજન તેમને આપે છે, પરંતુ તેમને પોતાને ખાવા માટે ઓછું રાશન મળે છે. એટલે કે તેમનું માનદ વેતન ખૂબ જ ઓછું છે. મિત્રો, આ સાંભળીને તમને કેવું લાગે? જે લોકો આપણા બાળકોના આરોગ્ય માટે કામ કરે છે, એ જ લોકો આર્થિક તકલીફમાં છે. તો આ ફક્ત કોઈ એક શહેર કે જિલ્લાની વાત નથી. આ વાત છે આખા ગુજરાત રાજ્યની. રાજ્યભરમાં આવા 87,000થી પણ વધુ કર્મચારીઓ કાર્યરત છે. અને વર્ષોથી આ લોકોનો એક જ પ્રશ્ન છે, આ કર્મચારીનો એક જ પ્રશ્ન રહ્યો છે કે અમારો વારો ક્યારે આવશે? એટલે કે અમારા માનદ વેતનમાં ક્યારે વધારો કરવામાં આવશે? તો રાજ્ય સરકાર દ્વારા એક મહત્વનું પગલું ભરવામાં આવી રહ્યું છે અને તેમના માનદ વેતનમાં વધારો કરવાનો નિર્ણય જાહેર કરવામાં પણ આવ્યો છે. ટૂંક સમયમાં તે અંગે પરિપત્ર પણ જાહેર કરવામાં આવશે. 1 જાન્યુઆરી 2026થી તેમનું માનદ વેતનમાં વધારો મળવાપાત્ર રહેશે. તો લાંબા ગાળાની જે માંગ હતી તે આખરે પૂર્ણતાના આરે આવી ગઈ છે. અવાજ, માંગ અને રાહ. મિત્રો, આ લોકો ચૂપ નહોતા બેઠા. વર્ષો સુધી માંગ કરી હતી વેતન વધારો, સમયસર ચૂકવણી, સન્માન,
ક્યારે અરજીઓ, ક્યારેક રજૂઆતો પણ ઉકેલ આવવામાં સમય લાગ્યો અને પછી ધીમે ધીમે બદલાવની આશા દેખાઈ. લાંબા ગાળાની જે મધ્યાહન ભોજન કર્મચારીઓની માંગ હતી, તેમને માનદ વેતન વધારવા માટે અવાજ ઉઠાવ્યો, સરકાર સમક્ષ માંગ રાખી, પત્રો લખ્યા, રાહ જોઈ સરકારના જવાબની. એટલે કે આ લોકો ક્યારેય પણ ચૂપ નહોતા બેઠા. તે લોકો સતત લડતા રહ્યા તેમના હક માટે. વર્ષો સુધી માંગ તેમણે કરી, વેતન વધારવાની માંગ તેમણે કરી, સમયસર ચૂકવણી એટલે કે પગાર ચૂકવણી સમયસર આપવામાં આવે તેવી પણ માંગ કરી, તેમને યોગ્ય સન્માન મળે તેવી પણ માંગ કરી. એટલે કે તેમને તેમના હક માટે બનતી કોશિશ કરી. ક્યારેક અરજીઓ કરી, ક્યારેક રજૂઆતો પણ કરી, પણ ઉકેલ આવવામાં ઘણો સમય લાગી ગયો. આખરે ધીમે ધીમે કરીને અંદરની ચર્ચાઓ, બેઠકો યોજીને તેમનામાં બદલાવની આશા દેખાઈ. ખુશખબરનો ક્ષણ આખરે આવ્યો. મિત્રો, આ ક્ષણ બહુ ખાસ છે. સરકારી માહિતી મુજબ 1 જાન્યુઆરી 2026થી મધ્યાહન ભોજન કર્મચારીઓના વેતનમાં વધારો લાગુ થવાનો છે. આ સમાચાર સાંભળતા જ ઘણા કર્મચારીઓની આંખોમાં આંસુ પણ આવી ગયા હશે. કારણ કે લાંબા ગાળાની જે માંગ હતી તે આખરે પૂર્ણતાના આરે આવી છે. આ સમાચાર કોઈ નાના સમાચાર નથી. તેવા તમામ રાજ્યના મધ્યાહન ભોજન યોજનાના કર્મચારીઓ માટે આ ખુશખબર લાવી દે તેવા સમાચાર છે. નવા વર્ષમાં તેમની ખુશીઓ બમણી થવાના આરે છે. કોઈક કર્મચારી દ્વારા કહેવામાં આવ્યું કે હવે ભગવાને સાંભળ્યું લાગે છે. આ સમાચાર સાંભળતા જ મધ્યાહન ભોજન યોજનાના કર્મચારીઓની આંખોમાં આંસુ આવી ગયા, હરખના આંસુ. અને તેમાંથી કોકે કહ્યું કે હવે ભગવાને અમારું સાંભળવું લાગે છે. કર્મચારીઓની લાગણી પર એક નજર કરીએ તો એક બહેન દ્વારા કહેવામાં આવ્યું હતું કે આ વધારો ફક્ત પૈસા નથી, આ અમારું માન છે, આ અમારું સન્માન છે. મિત્રો, આ લોકો કોઈ મોટી માંગ નથી કરતા, માત્ર એટલું કહે છે કે મહેનતનું યોગ્ય મૂલ્ય મળે. તો તેમાં ખોટું પણ શું છે? તે લોકો કામ કરે છે તો તેમનું યોગ્ય મૂલ્ય તેમને મળવું તે જરૂરી છે. બાળકો અને સમાજ પર આની શું અસર પડી છે? તો જ્યારે કર્મચારી ખુશ હોય ત્યારે કામમાં મન લાગે તે સ્વાભાવિક છે. તેમને પૂરતું વેતન મળતું હોય તો કર્મચારી ખુશ હોય તે પણ દેખીતી રીતે સાચી વાત છે. બાળકોને સમયસર સ્વચ્છ અને સારું ભોજન પણ મળે. સારું ભોજન બરાબર સારું સ્વાસ્થ્ય બરાબર સારું ભવિષ્ય. એટલે મિત્રો, આ નિર્ણય ફક્ત મધ્યાહન ભોજન યોજનાના કર્મચારીઓ માટે જ નહીં, પરંતુ આ નિર્ણય આખા સમાજ માટે મહત્વનો સાબિત થવાનો છે. મિત્રો, મધ્યાહન ભોજન યોજનાના કર્મચારીઓ આપણા સમાજના સાચા હીરો છે. આ વેતન વધારો એમના વર્ષોના સંઘર્ષની જીત છે. તો મિત્રો, જો તમને આ વિડીયો ઉપયોગી લાગ્યો હોય તો વિડીયોને લાઈક જરૂરથી કરજો, શેર કરજો અને આવી સાચી માહિતી માટે ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જય હિન્દ, જય ગુજરાત.